Magic Show. નમસ્કાર દર્શક મિત્રો, ધ મેજિક શોમાં તમારું સ્વાગત છે. મિત્રો, મેજિક જોવું જેટલું ઇઝી છે ને, કરવું એટલું જ મુશ્કેલ છે. મેજિક કરવા માટે ઘણા બધા એના પ્રયાસ કરવા પડે છે, એના માટે ઘણા બધા ટૂલ્સ જોઈએ છે, ઘણી બધી મહેનત કરવી પડે છે અને ઘણું બધું માઇન્ડસેટ પણ કરવું પડે છે. આ બધું ઇલ્યુઝન જ છે, પણ કરવું ખૂબ જ અઘરું છે. અમે દર અઠવાડિયે એ જ પ્રયાસ કરીએ છીએ કે અવનવી મેજિક ટ્રિક્સ બને એટલી તમને બતાવી શકીએ અને તમને શીખવાડી શકીએ. એની જ સાથે આપણે સ્વાગત કરીએ આજના આપણા મેજિશિયન રવિનું અને જોઈએ આજે શું શીખવાડવાના છે. યસ પૂર્વી, કેમ છો? હું તો બિલકુલ મજામાં છું, તમે કેમ છો? એકદમ મજામાં. એની જ સાથે સ્વાગત છે ફરી એકવાર તમારું ધ મેજિક શોમાં. થેન્ક યુ વેરી મચ. રવિ, આજે તમે દર્શકો માટે શું નવું લઈને આવ્યા છો? પૂર્વી, આજે છે ને ઘણી બધી મેજિક ટ્રીક છે આપણી પાસે અને એકદમ નવી છે અને એકદમ અપડેટેડ મેજિક ટ્રીક છે અને બહુ જ મજા આવશે તમને આજની ટ્રીક જોવાનો, શીખવાનો. અને સૌથી પહેલાં છે ને આજે એક બહુ મોટું જ અનાઉન્સમેન્ટ કરવાનો છું તમારા અને દર્શક મિત્રો માટે. ઓકે. પૂર્વી, તમે એવું કહો કે મને તમે પાસ્ટમાં કોઈ દિવસ મેજિક શો જોયો છે, કોઈ દિવસ સ્ટેજ પર? હા, જોયો છે. કયા એક મેજિશિયનનો તમે મેજિક શો જોયો છે અને કોણ તમારો ફેવરેટ મેજિશિયન છે? કેલાલ જાદુગરના જોયેલા છે, ઘણા બધા કરણ જાદુગરના જોયેલા છે. વેરી ગુડ. ધ ગ્રેટ કિલાલ. એ બધા અમારા જેવા જનરેશનના ઇન્સ્પિરેશન હતા અને હું ઘણી બધી વાર એમના મેજિક શો મેં જોયા છે. પણ પૂર્વી છે ને, હું હંમેશા એ જ મેજિક પ્રત્યે વધારે એટ્રેક્ટ થતો હતો કે જે કેલાલ સાહેબ કોઈ પણ એક છોકરીને બોલાવે, એને એક પાર્ટ પર સુવાડી એના 3 ટુકડા કરી દે, રાઈટ? અને એના માટે હું બહુ જ ક્યુરિયસ હતો કે આ મેજિક કેવી રીતના થાય. પણ સમય જતાં જતાં બધું અપડેટ થઈ ગયું, ડિજિટલાઇઝ થઈ ગયું છે અને આ બધા ટ્રીકનું મારી પાસે એક નાનું વર્ઝન આવ્યું છે અને એ ટ્રીક કેવી રીતના થાય એ હું તમને સ્મોલ વર્ઝનમાં બતાવવા જઈ રહ્યો છું. એટલે તમારો કહેવાનો અર્થ છે કે જે આપણે કેલાલ જાદુગરને એમાં જોતા હતા લેડીઝના 3 કટકા થાય, એ મેજિક તમે દેખાડવાના છો? હું તમને એક્ઝેક્ટ નથી કહેતો કે એ જ મેથડથી એ થાય છે, પણ સિમિલરલી એના જેવું કે કોઈ પણ વસ્તુ આપણે એક સરસ મજાનો ટીવી શો કરી રહ્યા છે તો આપણે કોઈ બ્લડ એવું કંઈ બતાવવાના નથી અને એ બધું ના કરી શકે, થોડીક રિસ્ટ્રિક્શન છે આપણા માટે. એટલા માટે હું સરસ મજાનું એક ઓબ્જેક્ટ લઈને આવ્યો છું જે બાળકો પોતાના રોજિંદા જીવનમાં યુઝ કરે છે. આપણે એને એ વસ્તુના 3 ટુકડા કરીશું ને પછી એને આખું કરીશું. ઓકે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ સાઉન્ડ કરી રહ્યું છે. હું તો બહુ એક્સાઇટેડ છું, દર્શકો પણ એક્સાઇટેડ હશે. તો કેવી રીતે કરવાના છે ને શું કરવાના છે એ તમે દર્શકોને બતાવો. ઓકે પૂર્વી, તો જેવી રીતના તમે જોઈ રહ્યા છો કે મારી પાસે છે ને એક સરસ મજાનું ઓબ્જેક્ટ છે અને એની અંદર એક પેન્સિલ છે. ઓકે. રાઈટ? જે બાળકો પોતાના રોજિંદા જીવનમાં યુઝ કરતા હોય છે રેગ્યુલરલી. તમે ચેક કરી લો અને દર્શક મિત્રોને પણ બતાવી દો કે સોલિડ પેન્સિલ છે ને. આ એક સોલિડ પેન્સિલ છે. તમે એને નીચે થ્રો કરીને પણ બતાવી શકો છો જેથી એના ટુકડા તો થતા નથી ને? બિલકુલ નથી થતા. નથી થતા. બિલકુલ નથી. રાઈટ? એક સોલિડ પેન્સિલ છે. સોલિડ પેન્સિલ છે અને આપણી પાસે યલો કલરનું એક બોક્સ છે પૂર્વી. ઓકે. રાઈટ? અને આ પેન્સિલને હું એઝ ઇટ ઇઝ એની અંદર મૂકી દઉં છું આવી રીતના. ઓકે. જોઈ શકો છો તમે ક્લિયર? અને આની પર જસ્ટ આવી રીતના કેલાલ સાહેબની જેમ હું મેજિક મંત્ર બોલીશ ગીલી ગીલી છું. ઓકે. એટલે મારી અંદર પણ એવો સુપર નેચરલ પાવર આવી જાય છે અને હું આની પર મેજિક કરીશ ને પેન્સિલના 1, 2 અને 3 કરીશું એટલે 3 ટુકડા થઈ જશે. ઓકે. પેન્સિલ તો આખી જ હતી. બતાવો. જો પૂર્વી, અહીંયા પેન્સિલના 1, 2 અને 3 ટુકડા થઈ ગયા છે અને તમારા બંને હાથ મને ભેગા કરીને આપો અને આ બધા પેન્સિલના ટુકડા હું તમારા હાથમાં મૂકી દઉં છું અને તમે ચેક કરો અને દર્શક મિત્રોને પણ બતાવી દો. ખરેખર પેન્સિલના 3 ટુકડા થઈ ગયા છે. તમે 1 બાય 1 કરીને પણ દર્શક મિત્રોને બતાવો. યસ. જે પેન્સિલ નીચે પડવાથી બિલકુલ તૂટે એવી નથી, એના 3 ટુકડા થઈ ગયા છે. આ કેવી રીતે કર્યું રવિ? એકદમ અદ્ભુત છે. જે આપણે પેલું જોતા હતા એનું મિની વર્ઝન લાગી રહ્યું છે. યસ પૂર્વી, હવે આ કેવી રીતના થયું એ પહેલાં શું આ પેન્સિલ ફરીથી પોતાની સેમ ઓરિજિનલ પોઝિશનમાં આવી જશે? મને તો નથી લાગી રહ્યું. પણ જે રીતના કેલાલ સાહેબ કરતા હતા છોકરીના 3 ટુકડા કરીને પછી એને એઝ ઇટ ઇઝ જોઈન કરતા હતા, તો આપણે પણ એ કમ્પ્લીટ કરવું પડશે. તો આપણે એઝ ઇટ ઇઝ બધા પેન્સિલના ટુકડા લઈશું. 1, 2, 3. રાઈટ? અને ફરી વાર આપણે કેલાલ સાહેબની જેમ એક સરસ મજાનું ગીલી ગીલી છું મંત્ર બોલીને મેજિક કરીશું એટલે પેન્સિલ એઝ ઇટ ઇઝ. ઓ માય ગોડ. ફરીથી પેન્સિલના જે 3 ટુકડા હતા એઝ ઇટ ઇઝ થઈ ગઈ છે, જે ક્યાંયથી પણ બ્રેક થયેલી નથી લાગી રહી. તમે જોઈ શકો છો દર્શક મિત્રો, પેન્સિલ આખી જ
કમ્પ્લીટલી જેવી હતી એવી કરી નાખી. રવિ, આ કેવી રીતે કર્યું? કેવી રીતના તમે મજા આવી તમને જો? બહુ જ મજા આવી. ચલો તો કઈ વાંધો નહીં, આજના શોના એપિસોડમાં આ મેજિક હું જરૂરથી તમને શીખવાડીને જઈશ. આ ટ્રીક તો હું શીખ્યા વગર જવાની જ નથી. શ્યોર પૂર્વી. પણ આ ટ્રીક શીખતા પહેલા મારી પાસે એક સરસ મજાનું મેજિક હું લઈને આવ્યો છું અને ઇટ્સ કોલ નોટ પ્રિડિક્શન, કે મને એવું તમારી બોડી લેંગ્વેજ જોઈને ખબર પડી જાય કે તમે શું કરવાના છો, એવું કંઈક આપણે મેજિક કરીએ, રાઈટ? તો પૂર્વી, જે રીતના તમે જોઈ રહ્યા છો કે મારી પાસે એક પાકીટ છે, એની અંદર એક મેં વ્હાઇટ કલરનો પેપર ટુકડો મૂકેલો છે, એને લઈને આપણે અહીંયા મૂકી દઈએ, પહેલાં જ મૂકી દઈએ. અને બીજું મારી પાસે છે ને એક તમે ઘડિયાળ કહી શકો એવું ટાઈપનું એક ચક્ર છે, જેમાં 1 to 11 12 સુધીના નંબર છે. ઓકે. અને મારી પાસે છે એક પેપર ક્લિપ. ઓકે, સો પૂર્વી, તમને એઝ યુ લાઈક કે તમે આને રોલ કરી દો આવી રીતના. પછી તમને કોઈ પણ નંબર, જે નંબર ગમતો હોય એની પર આ પેપર પિનને લગાડી દેવાની છે. ઓકે, ડન. સો એવું તમારે કરવાનું છે. રવિએ આ ક્લોક જેવું એક છે, એને ટર્ન કરવાનું કીધું છે અને મારા ફેવરેટ નંબર ઉપર ક્લિપ લગાડવાની કીધી છે, તો કરીએ. સોરી, અચ્છા, ક્લિપ લગાડી દીધી છે. ઓકે, સો મને એવું લાગે છે કદાચ તમે 8 નંબર ઉપર ક્લિપ લગાડી છે, રાઈટ? બિલકુલ. તો હવે આપણે એને પાછળથી થોડુંક ટર્ન કરી દઈએ અને આ જે રાઉન્ડ પેપર છે આપણી પાસે, એની અંદર બધા હોલીવુડ બોલીવુડ સેલિબ્રિટીના પોસ્ટર છે, ફોટો છે, રાઈટ? તો હવે તમે આની પાછળ 8 નંબર સિલેક્ટ કર્યો છે, તો આપણે ચેક કરીએ કે 8 નંબર પર કયા સેલિબ્રિટીનું પોસ્ટર આવે છે. ઓકે, ચલો કાઉન્ટ 1 2 3 4 5 6 7 8. તો અત્યારે તમે જોઈ રહ્યા છો 8 નંબર પર આ એક સેલિબ્રિટી છે, એમનું પિક્ચર આવ્યું છે. ઓકે, રાઈટ? આ ટોટલી રેન્ડમ હતું, મેં તમને કીધું નથી કે તમે 8 નંબર સિલેક્ટ કરો, રાઈટ? તમારી મરજીથી તમે સિલેક્ટ કર્યો છે. પણ આ બધું કરતાં પહેલાં મેં એક પેપરનો ટુકડો અહીંયા તમને મૂકીને બતાવ્યો છે. હવે તમે એને બહાર કાઢો ધીરેથી. ઓકે, એટલે આની અંદર એક પેપરનો ટુકડો છે, એને હું બહાર કાઢીશ. અને એ પોસ્ટર સરપ્રાઇઝિંગ, ખરેખર સરપ્રાઇઝિંગ. જે મેં નંબર સિલેક્ટ કર્યો એની પાછળ જે સેલિબ્રિટીનો ફોટો છે, એ સેલિબ્રિટીનો ફોટો આની સાથે પ્રોપરલી મેચ કરે છે. યસ. કેવી રીતે કર્યું રવિ? હાઉ ઇટ ઇઝ પોસિબલ? આ તો એકદમ રેન્ડમ છે, બિલકુલ. મતલબ આ કેવી રીતે કર્યું? મારે શીખવું છે. મને તમારી ક્યુરિયોસિટી જોઈને એવું લાગે છે કે તમારી પાસે હજુ એક મેજિક કરાવવું જોઈએ, રાઈટ? ડેફિનેટલી કરવું. ચલો, તો આ મેજિક જોવા માટે છે ને હવે થોડુંક આપણે એક અદૃશ્ય મેજિક છે, આ બધું વસ્તુઓ વગર કંઈક મેજિક કરીએ તો કેવું લાગે? ઇનવિઝિબલ મેજિક. ઓકે, જોવું છે તમારે ઇનવિઝિબલ? જોવું છે મારે. કેવી રીતના દેખાશે ઇનવિઝિબલ હશે તો? મતલબ કોઈ બી વસ્તુ વગર, કોઈ બી પ્રોપ વગર તમે મેજિક કરવાના. હા, બટ હાઉ યુ કેન સી ઇટ ઇઝ ઇનવિઝિબલ? તમને કેવી રીતના તમે બતાવી શકશો? અચ્છા, હું બતાવી શકું. ક્યારે પણ ઇનવિઝિબલ મેજિક કે કોઈ પણ વસ્તુ જોવી હોય ને તો આપણે ઇમેજિનેશન કરવું પડે. ઓકે, રાઈટ? અને આખી દુનિયામાં કોઈ પણ વસ્તુ ક્રિએટ થાય છે ને એક તમારા વિચાર શક્તિથી થાય છે. કોઈ પણ વસ્તુને પહેલાં ક્રિએટ કરવી હોય તો ઇમેજિનેશનથી એ થાય છે. આજે સેમ આપણે એવું કરીશું. ઇમેજિન કરો કે તમારી પાસે એક 52 પત્તાની કેટ છે, રાઈટ? એને તમે પોકેટમાંથી કાઢી લો. કરો, જે હું બોલું એ કરો, રાઈટ? હવે તમારે એ ડેકને બોક્સમાંથી બહાર કાઢવાની છે. ઓકે, રાઈટ? બોક્સને નીચે મૂકી દો અને બધા કાર્ડ્સને સફલ કરો. એક પણ કાર્ડ નીચે ના પડવું જોઈએ, મૂકી દો. ઓકે. હવે તમે ઇમેજિન કરો કે એમાંથી તમારે કોઈ પણ એક કાર્ડ સિલેક્ટ કરવાનું છે. 52 પત્તામાંથી તમારી મરજીથી કોઈ પણ એક પત્તું લઈ લો. ઓકે, બહાર કાઢી લો એને. હવે તમે એવું વિચારો કે તમારે 52 પત્તામાંથી કોઈ પણ એક પત્તું સિલેક્ટ કરવાનું હોય રેન્ડમ, તો કયું પત્તું તમે સિલેક્ટ કરો? એટલે મેં જે ઇમેજિન કર્યું છે, હા, બોલો. મેં એકો સિલેક્ટ કર્યો તો કાળીનો એકો. અત્યારે એવું તમે વિચારો છો કે તમારા હાથમાં કાળીનો એકો છે, રાઈટ? બિલકુલ. તો હવે આ કાળીનો એકો લેવાનો અને તમારે ડેકની અંદર પાછું મૂકી દેવાનો. ઓકે, મૂકી દો એની અંદર પાછું અને સફલ કરી દેવાનું, રાઈટ? ઓકે, સફલ કર્યા પછી એ ડેકને બોક્સની અંદર મૂકી દેવાનું. અચ્છા, બોક્સની અંદર મૂક્યા પછી એ બોક્સને ઉછાળો એટલે હું કેચ કરી લઉં છું. હવે આ ઇનવિઝિબલ ડેક મારી પાસે આવી ગઈ છે
અને હવે આપણી પાસે એક સિક્રેટ મેજિશિયન આવે છે જેનું નામ છે સરોજ. ઓકે, હવે આપણે એને બોલાવીશું, પણ સરોજ અત્યારે આપણી પાસે સ્ટુડિયોમાં છે નથી, એટલે મેજિક કરીને એમને બોલાવીશું અને મેજિકલી એ આવશે અને તમારું કાર્ડ ક્યાંથી કાઢશે એ આપણે જોઈશું. ઓકે. એટલે તમારો કહેવાનો મતલબ સરોજ મેજિકથી અહીંયા આવશે યસ અને મેં જે વિચાર્યું હતું એ કાર્ડ તમારા હાથમાં આપશે. યસ, શું વાત છે, હું બહુ જ એક્સાઇટેડ છું કેવી રીતે થવાનું છે. ચાલો કરીએ. ચાલો જોઈએ. હા. ઓકે, તો આ ડેકને હું ઉપર ઉછારીશ, બટ બિફોર આ બધું કરતા પહેલા આપણે સરોજને અહીંયા લાવીશું. ચાલો, રેડી? બિલકુલ રેડી. 3, 2, 1. ઓ માય ગોડ, સરોજ કેવી રીતે અહીંયા આવી ગયો? અનબિલીવેબલ. મેજિક. સો પૂર્વી, હવે આપણે આપણું મેજિક કન્ટિન્યુ કરીશું એઝ ઇટ ઇઝ. આપણે જે વાત થઈ છે અહીંયા સરોજને કશી જ ખબર નથી, રાઈટ? આપણે બે શું ડિસ્કશન કર્યું છે અને હવે અહીંયા શું કરવાના છે. ઓકે, તો સરોજને હવે આપણે અંદર ઇન્વોલ્વ કરીએ છીએ અને એની સાથે કંઈક मैजिकल कराइए, राइट? राइट. ओके सरोज, हमने यहाँ पर एक कुछ मैजिक किया है. पूर्वी ने 52 कार्ड में से एक कार्ड लिया है और ये कार्ड कौन सा है अभी आपको नहीं पता है. कार्ड उन्होंने डेक इनविजिबल है पूरा, कोई भी डेक हमारे पास फिजिकल नहीं था. अभी ये इनविजिबल डेक मेरे हाथ में है, मैं इसको ऊपर थ्रो करता हूँ, आपको इसको कैच करना है और पूर्वी को उनका एग्जैक्ट कार्ड बताना है जो आपको अभी पता नहीं है. ठीक है? ठीक है. तो ये आपकी और मेरी दोनों की मैजिक रिस्पॉन्सिबिलिटी है कि हम उनका एग्जैक्ट जो कार्ड है वो कार्ड इनको दिखाए. चलिए, रेडी? ઓ માય ગોડ, એમના હાથમાં ડેક કેવી રીતે આવી? આ તો બિલકુલ અદ્રશ્ય હાલી હાથે અહીંયા આવ્યા હતા. मैजिक. ખરેખર અદ્ભુત છે. આગળ. યસ પૂર્વી, તો તમને ખબર જ છે કે તમારું કાર્ડ કયું છે, મને ખબર છે તમારું कार्ड कયું છે, બિલકુલ. बट सरोज ने नहीं खबर कि એને તમારું कार्ड કયું सिलेक्ट કર્યું છે. सरोज, इन्होंने एक कार्ड सिलेक्ट किया है. ठीक है. आपको क्या करना है, पूरे कार्ड में से सिर्फ उनका कार्ड उल्टा निकलना है ठीक है. और ये कार्ड उनका ही होना चाहिए, वैसा आपको करना है. ठीक है. चलिए. तो ये एक कार्ड डेक आ चुका है मेरे पास और ये डेक मैं ओपन कर देता हूँ. ओके, तो ये डेक ओपन हो चुका है अभी और मेरे पास जितने भी कार्ड्स है सारे के सारे कार्ड्स फेस अप है जो आपको दिख रहा है, राइट? सारे के सारे कार्ड फेस अप है इसके अंदर. बट ઓકે, जैसे आपने एक कार्ड लिया, उस कार्ड को उल्टा रखा हुआ है, राइट? तो इस कार्ड के अंदर भी उल्टा होना चाहिए जो आपने कार्ड लिया हुआ था. ठीक है, तो चलो देखते हैं हम कौन सा कार्ड इसके अंदर एक उल्टा है. ओके, सो पूरी डेक के अंदर में एक ही कार्ड उल्टा है हमारे पास और वो देखते हैं कौन सा कार्ड है. अच्छा, आपको कौन सा कार्ड था आपका? કાળીનો એક. कालीनो एक को. ओके, तो मेरे पास एक कार्ड जो है वो उल्टा है और वो कार्ड है. ઓ માય ગોડ, ખરેખર 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 અદ્ભુત. હા, કેવી રીતે કર્યું? હા, તો હું સ્ટીલ શોકમાં છું. એક તો અદ્રશ્ય થઈને અહીંયા આવી ગયા, પ્લસ પત્તાની ડેક એમના હાથમાં આવી ગઈ. પછી એ પત્તાની ડેક હતી, અનઇવન ગોઠવેલા હતા અને એમાંથી પણ મારું સિલેક્ટ કરેલું કાર્ડ કેવી રીતે? યસ પૂર્વી, ધીસ ઇઝ કોલ્ડ ઇનવિઝિબલ મેજિક. જે ઇનવિઝિબલ માણસે આવીને તમારું ઇનવિઝિબલ કાર્ડ વિઝિબલ કરીને બતાવી છે. અને એ કાર્ડ તમે આમ હવામાં ઉછાળી પણ દીધું હતું. યસ પૂર્વી. સો પૂર્વી, તમને કેવું લાગ્યું આ મેજિક? મને તો બહુ જ મજા આવી આ મેજિક જોવાની. યસ. તો પૂર્વી, આવું જ એક સરસ મજાનું બીજું એક મેજિક હું તમારા માટે લઈને આવ્યો છું, તમારા અને દર્શક મિત્રો માટે. રેડી છો તમે જોવા માટે? બિલકુલ રેડી છું. ઓકે. તો પૂર્વી, મારી પાસે છે ને એકચ્યુઅલી અહીંયા એક રેડ કલરનો સોફ્ટ બોલ છે, રાઈટ? હવે આ એક બોલ એવો મેજિકલ બોલ છે ને, એને હાથમાં રાખવાનો અને મેજિક કરો એટલે અહીંયાથી વેનિશ થઈ જાય. એવું કંઈ થાય ખરું? મને નથી લાગતું. નથી લાગતું. આ એક બોલ છે, એને લઈને અહીંયા મૂકી દઈએ, આની પર જસ્ટ મેજિક કરીશું 1 2 3 એટલે ગાયબ થઈ જશે. બોલ પાછો અહીંયાથી આવશે. મારી નજરની સામે છે તો પણ મને નથી ખબર પડી રહી કે કેવી રીતે કરી રહ્યા છે. મતલબ આ કેવી રીતે કર્યું? અચ્છા પૂર્વી, એકચ્યુઅલી મારી પાસે છે ને અહીંયા 2 બોલ્સ છે, એક રેડ છે એક બ્લુ છે, રાઈટ? ઓકે ઓકે, એક રેડ એક બ્લુ. ઓકે, બે બોલ છે. બ્લુ નથી પણ બંને રેડ છે. હું તમારું એ જ ચેક કરું છું કે તમારું કોન્સન્ટ્રેશન કેટલું છે અહીંયા. મેજિક જોતી ઘડે તમારું પૂરેપૂરું કોન્સન્ટ્રેશન અહીંયા હોવું જોઈએ, રાઈટ? ઓકે, સો આપણી પાસે બે કલરના બોલ છે, એક રેડ એક બ્લુ, રાઈટ? બ્લુ નહીં, બંને રેડ. વેરી ગુડ. ચલો, સો એઝ યુ નો કે તમારી પાસે બે હેન્ડ છે, મને આવી રીતના તમારા હાથ બતાવો. ઓકે, મેજિક આપણે એવું કરીશું કે એક બોલને લઈને તમારા હાથમાં મૂકીશું અને બીજો બોલ મારા હાથમાં મૂકીશું અને બંને બોલને આવી રીતના બંધ કરીશું આપણે એકબીજાના હાથે. ઓપન કરી દો આવી રીતના. ઓકે, હવે છે ને હું એક બોલ મારી હાથમાં મૂકું છું, બીજો બોલ તમારા હાથમાં મૂકીને ટર્ન કરી દો.
પૂર્વી ધીસ ઇઝ ઇમ્પોસિબલ કે આ બોલ અહીંયાથી મારી પાસે આવી જાય. મને નથી લાગતું. જસ્ટ બિકોઝ યુ આર નોટ અ મેજિશિયન, કે તમે એ મેજિશિયન નથી. બટ મને એવી કઈ ટ્રીક આવડે છે કે હું મારો બોલ અહીંયાથી પાસ તમારા હાથમાં કરી શકું. યુ મીન મારો બોલ તમારા હાથમાં જશે કે તમારો બોલ મારી હાથમાં? આ બોલ અહીંયાથી આપણે જમ્પ કરીએ. ઓકે, બટ યુ જસ્ટ હોલ્ડ ટાઈટ, કે તમારે ટાઈટ પકડી રાખવાનું છે. આમાંથી કંઈ આમાં જવું ના જોઈએ. રેડી છો? બિલકુલ રેડી છે. મેં એકદમ ટાઈટ હોલ્ડ કરી રાખ્યું છે. જોઈએ છે કે રવિ મારા હાથમાંથી બોલ લઈ શકે છે કે નહીં. વોચ, ટર્ન કરો આવી રીતના, ઓપન લાઈક ધીસ. ઓ માય ગોડ, આ બંને રેડ કલરના બોલ મારી હાથમાં કેવી રીતે આવી ગયા? મેજિક પૂર્વી. હવે આ એક 2 1 2 બે બોલ છે, પાછું એને બંધ કરી દો અને ટર્ન કરી દો તમારા હાથને આવી રીતના. ઓકે, હવે તમારા હાથમાં 2 બોલ્સ છે અને મારી પાસે હજુ એક બોલ છે, રાઈટ? હવે પણ હું આ બોલને તમારા આંખોની સામે અંદર પાસ કરવાની ટ્રાય કરું છું, પણ તમારી ડ્યુટી એ છે કે તમારે બિલકુલ એને ટાઈટ હોલ્ડ કરી રાખવાના છે. ઓકે, ચલો રેડી? બિલકુલ. વોચ કેરફુલી. 1 2 એન્ડ 3. ઓ માય ગોડ, 3 બોલ્સ. ખરેખર અદ્ભુત. આ તો મારે શીખવું જ છે. ચાલો, શીખતા પહેલા છે ને મને એવું કહો કે તમને કાઉન્ટિંગ કેટલું સરસ આવડે છે? બહુ ગંદુ આવડે છે પણ. અચ્છા, તમે આ કેટલા બોલ્સ અહીં એટલા તો કાઉન્ટ કરી શકો? હા, 3 બોલ મૂક્યા છે. ઓકે, તો આપણી પાસે 3 બોલ છે, એમાંથી તમે કાઉન્ટ કરો 1 અને આ 2. આ 3 બોલ છે એને હું લઈને પોકેટમાં મૂકી દઉં તો મારા હાથમાં કેટલા બોલ્સ અહીંયા રહે? 3 છે. રવિ, આ તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. 3rd બોલ કેવી રીતે આવ્યો? ચલો, ફરીથી હું તમને એક ચાન્સ આપું છું. ફરીથી ધ્યાનથી કાઉન્ટ કરજો. 1 2 અને આ 3 બોલ છે એને પોકેટમાં મૂકી દે. ઓકે, એટલે તમને હાથ પણ ખાલી બતાવું છું કે પોકેટમાં મૂક્યો છે અને બીજા 2 આવ્યા. હા, રાઈટ. તો કેટલા છે અહીંયા બોલ? 2 બોલ્સ છે. 3 છે. ફરીથી 3. આ કેવી રીતે કર્યું? ચલો, છેલ્લો ચાન્સ આપું છું. તમે ધ્યાનથી જોજો કે કેટલા બોલ્સ અહીંયા મારા હાથમાં રહે છે. 1 2 અને 3 ને પોકેટમાં મૂકી દે. તો હવે કેટલા બોલ્સ અહીંયા રહે? 2 બોલ્સને પોકેટમાં મૂક્યા છે અને 1 બોલ તમારા હાથમાં છે. ઓકે, આર યુ શ્યોર? તમે એવું કહો છો? મેં બહુ ધ્યાનથી જોયું છે. બટ એકચ્યુઅલી મારી પાસે તો એક પણ નથી. ના, એક બોલ તમારા હાથમાં બિલકુલ હતો. આ કેવી રીતે કર્યું? ધીસ ઇઝ મેજિક. કેવું લાગ્યું તમને આ મેજિક? બહુ જ અદ્ભુત. આ મેજિક તો મારે ખરેખર શીખવું છે. આ લાસ્ટ વાળું મેજિક તમારે મને ચોક્કસથી શીખવાડવાનું છે. પૂર્વી, આ મેજિક કરવા માટે છે ને મારા ઘણા વર્ષોની પ્રેક્ટિસ, મહેનત છે અને આના પાછળ બહુ જ બધી ટેકનિક છે. એટલે હું કદાચ તમને શીખવાડું તો પણ તમારાથી નહીં થાય, બિકોઝ મારા જેટલો એક્સપિરિયન્સ તમારી પાસે અત્યારે નથી. પણ તમને યાદ હશે કે મેં તમને એક સરસ મજાની એક બહુ જ માઇન્ડ બ્લોઈંગ, જે કેલાલ સાહેબ પોતાના સ્ટેજ પર બતાવતા હતા, એવી મેજિક મેં તમને બતાવી દો અને પ્રોમિસ પણ કરેલું કે હું તમને શીખવાડીશ. ઓકે, તો શીખવું છે તમારે? બિલકુલ શીખવું છે. ચલો, તમે અને દર્શક મિત્રો બંને રેડી થઈ જાઓ, હું તમને મેજિક શીખવાડું. દર્શકો રેડી થઈ જાઓ. જે આપણે પહેલું મેજિક રવિએ શીખવાડ્યું હતું, જે પેન્સિલના કટકા થાય છે, એ મેજિક બતાવવાના છે, એની ટ્રિક શીખવાડવાના છે. ચાલો જોઈએ. ચાલો. ઓકે પૂર્વી, જો મેં તમને બતાવ્યું હતું કે મારી પાસે એક પેન્સિલ હતી અને પેન્સિલ બોક્સ પણ છે અને એની અંદર એક પેન્સિલ પણ છે. પછી મેં તમને પેન્સિલને અંદર મૂકી દીધી, મેજિક કર્યું અને એના 3 ટુકડા કરીને બતાવ્યા હતા, રાઈટ? અને પાછું એની પર મેજિક કર્યું એટલે પેન્સિલ પાછી ફરીથી આખી થઈ જાય. ઓકે પૂર્વી, આ બોક્સ જ એવી ટાઈપનું બનેલું છે ને તમને એવું લાગે કે મેજિક થાય છે. આ પેન્સિલ કોઈ દિવસ કટ થતી જ નથી એમાં. અને આની અંદર બોક્સની કરામત એવી છે, હું સ્લો મોશનમાં બતાવું છું તમને, કદાચ ટીવીમાં દેખાશે કે હું કેવી રીતના આ મેજિક કરું છું પરફોર્મ. પૂર્વી, આમાં છે ને એકચ્યુઅલી એક નહીં 3 કમ્પાર્ટમેન્ટ છે અલગ એક્સ્ટ્રા. એટલે હું જ્યારે આને અહીંયાથી નીચેથી ઉપર શિફ્ટ કરું છું ને, એટલે સ્લો મોશનમાં કરીશ ને તો કદાચ તમને દેખાશે કે અહીંયાથી જે બીજું વાળું કમ્પાર્ટમેન્ટ છે એ આગળ આવી જાય છે એના, જેથી કરીને આપણને એમ લાગે છે કે પેન્સિલ કટ થઈ ગઈ છે. યસ, હવે ઓરિજિનલ પેન્સિલ અંદર મૂકીને પણ તમને બતાવું કે આ પેન્સિલ અહીંયા જાય છે અને પેન્સિલ કઈ જગ્યાએ આ પોઝિશનમાં આ ઓરિજિનલ પેન્સિલ આવી જાય છે. જો હું તમને સ્લો મોશનમાં બતાવું. ઓકે, આ મેજિક તો બહુ જ ઈઝી છે. યસ પૂર્વી, મેજિક ઓલવેઝ તમને એવું જ લાગે છે કે ઇઝી છે, પણ જ્યારે તમે એને પ્રેક્ટિસ કરો છો અને કોઈની સામે પરફોર્મ કરો છો ને, ત્યારે તમને એમની ખબર પડે છે કે આ મેજિક કરવું એટલે બહુ જ ડિફિકલ્ટ હોય છે, પણ એનું સિક્રેટ જાણવું બહુ ઇઝી હોય છે. ડેફિનેટલી આ સિક્રેટ તમે મને બતાવ્યું ને એટલે મને એમ લાગે છે કે આ તો ખૂબ જ ઇઝી છે. યસ, મેજિક ઇટ્સ અ વેરી ઇઝી એન્ડ એન્ટરટેનિંગ આર્ટ. એને શીખવા માટે બહુ જ થોડીક મહેનત જોઈએ છે, પણ એ શીખ્યા પછી તમને બહુ જ મજા આવે છે લોકોને બતાવવા. ખરેખર બહુ જ મજા આવે છે અને મેજિક શીખવું, જેમ રવિએ કીધું એમ, બિલકુલ પણ ઇઝી નથી. ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. જેમ કે મારી નજરની સામે રવિએ આજે બોલ્સ વાળું જે મેજિક કર્યું,
એ એકદમ મારી નજર સામે કર્યું, પણ સ્ટીલ હું નથી હજી જાણી શકી, હજી વિચારોમાં છું કે એમને આ કઈ રીતે કરી નાખ્યું એક જ સેકન્ડના જ પલકારામાં. રવિ, ખૂબ જ મજા આવી. આટલા સરસ અવનવા મેજિક્સ અને મેજિક ટ્રિક્સ અમારા દર્શકોને બતાવવા માટે પણ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ પૂર્વી, થેન્ક યુ. દર્શક મિત્રો, આવા જ અવનવા મેજિક દર અઠવાડિયે તમારા માટે અમે લેતા આવીશું. રવિ દર અઠવાડિયે આવા કંઈક ના કંઈક નવા નવા મેજિક્સ તમને દેખાડતા રહેશે. તમે ટ્રાય કરતા રહેજો, હું પણ ટ્રાય કરતી રહીશ. થેન્ક યુ રવિ. જોતા રહો મેજિક શો. મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી મને રજા આપો. આવજો.